જામનગર મહાનગરના 78 વિધાનસભાના વોર્ડ નંબર 1 ખાતે વૈશાલીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર અમરભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, ઝરીનાબેન અને સારાબેનના સપોર્ટમાં એક વિશાળ જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ સરસ સંખ્યામાં આ વિસ્તારના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અને એ લોકોના વિશ્વાસ સાથે હું ખાતરી કરીને કહી શકું કે આ વખતે વોર્ડ નંબર 1માં પરિવર્તનની લહેર આપણને જોવા મળી શકે છે. મારે આપ સૌ નગરજનોને એક જ અપીલ કરવાની કે જામનગર મહાનગરના દરેકે દરેક વોર્ડનો વિકાસ સમગતિએ થાય. દરેકે દરેક વોર્ડમાં શિક્ષણ, આરોગ્ય, કનેક્ટિવિટી, રોડ, રસ્તા અને ડ્રેનેજના કામો પૂરપાટ વેગે આગળ વધે, એ જ અમારો જનપ્રતિનિધિ તરીકેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેનો સંકલ્પ રહેતો હોય છે. સાથે સાથે વોર્ડ નંબર 1માં અનેક મુસ્લિમ સમાજના આગેવાન હોય, દલિત સમાજના આગેવાન હોય, તો એમનું સમર્થન પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. ત્યારે વિકાસની રાજનીતિ આ વખતે વોર્ડ નંબર 1માં ક્યાંક આગળ વધતી જોવા મળે છે. એ માટે થઈ અને હું નગરજનોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને પુનઃ આપ સૌને વિનંતી કરું છું કે વધુમાં વધુ વોટ ભારતીય જનતા પાર્ટીના કમળના બટન ઉપર દબાવી અને આપણે બધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવીએ અને વિકાસની રાજનીતિ જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ, ગુજરાત અને જામનગર જે દિશામાં આગળ વધી રહ્યું છે તેને અપનાવીએ એવી અપેક્ષા. દુઃખ સાથે કહેવું પડે કે વોર્ડ નંબર 1માં કોંગ્રેસનું શાસન અને કોંગ્રેસના કોર્પોરેટર્સ હોય, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ આ કોર્પોરેટર્સ અને કોંગ્રેસની ટીમ એ પણ એક બે કાર્યકર્તાના ભાગરૂપે જોવા મળતી હોય છે. ન તો એમની પાસે સંગઠન છે, ન નીતિ છે, ન નેતા છે, ને જન નિયત નથી. ત્યારે આ વખતે વોર્ડ નંબર 1માં વિકાસની લહેર, પરિવર્તનની લહેર ક્યાંક જોવા મળે એવું દેખાઈ રહ્યું છે અને મને આશા છે, મને વિશ્વાસ છે કે 4 ઉમેદવારો જંગી લીડ સાથે આ વખતેના આ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં જીતશે એવી હું આશા વ્યક્ત કરું છું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.